હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણેલા હતા બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર. હવે ભણવાના છીએ બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર. બરાબર. હવે ક્રોસ ગુણાકારની જરૂર ક્યારે પડશે તેના માટે પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. બરાબર. ફરીથી એક વખત હું તમને જણાવી દઉં કે ધારો કે કોઈ એક પદાર્થ છે, આ રીતે તેનું કેન્દ્ર આ છે. આ જગ્યા પર તમે આ દિશામાં બળ લગાવો છો અથવા તો આ દિશામાં બળ લગાવો છો. ચલો F. બરાબર. તો આ એનો ત્રિજ્યાનો સદિશ થઈ ગયો. આ ત્રિજ્યાના સદિશની દિશા થઈ ગઈ. બરાબર. અને અહીંયા ખૂણો બને છે થીટા. તમને કહેવામાં આવે કે વર્તુળ ગતિ માટે જવાબદાર બળ કયું? તો બળના બે ઘટક બને. એક બને F cos થીટા અને એક બને F sin થીટા. બરાબર ને? તો વર્તુળ ગતિ કોના લીધે થશે? તો આના લીધે તમે જોશો તો રેખીય ગતિ થશે, કેમ કે આ જે સળિયો છે તેને અહીંથી બાંધીને રાખેલો છે, એક વચ્ચેથી ફિક્સ કરેલો છે, જેથી કરીને તે સમક્ષિતિજ સમતલમાં ફરી શકે. તો અહીંથી આ દિશામાં બળ લાગશે એટલે એ ગોળ ગોળ ફરશે. તો વર્તુળ ગતિ માટે જવાબદાર બળ કયું છે? F sin થીટા. જ્યારે તેનો ગુણાકાર ત્રિજ્યા સદિશ સાથે કરવાનો હશે અને તેની મદદથી તમને વર્તુળ ગતિ મળશે. અને વર્તુળ ગતિ છે એના માટે જવાબદાર બળ હોય તેને આપણે કહીએ છીએ ટોર્ક. તેની દિશા પણ જોઈએ છે અને મૂલ્ય પણ જોઈએ છે. આવા ઘણા બધા કિસ્સાઓ હશે જેમાં તમારે ક્રોસ ગુણાકારની મદદ લેવી પડશે. મતલબ ગુણાકાર તો કરવો છે પણ દિશા સાથે. બરાબર. અને જેમ જેમ તમે આગળ ભણતા જઈશો તેમ તેમ ક્રોસ ગુણાકાર વિશેના ખ્યાલો તમારા મજબૂત થતા જશે. સ્ટાર્ટિંગમાં બની શકે કે થોડું થોડું તમને કન્ફ્યુઝિંગ લાગે. બરાબર. હવે હું પહેલાં અહીંયા ડાયાગ્રામ બનાવી લઉં છું. ધારો કે આપણી પાસે બે સદિશ છે, એક એ સદિશ અને એક બી સદિશ. તો એ સદિશ છે આ રીતે કંઈક છે અને બી સદિશ આ રીતે છે. બરાબર. સદિશ એ, સદિશ બી, અને બંને વચ્ચેનો ખૂણો બને છે થીટા. બંને વચ્ચે ખૂણો છે થીટા. બરાબર. આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર છે એ આ રીતે આપી શકાય: A ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ AB સાઇન થીટા. પણ સમજો, આ સદિશ ગુણાકાર છે એટલે જવાબ જે આવશે એ સદિશ હશે. એટલે કે અહીંયા હું એક એકમ સદિશ લખી દઈશ, જ્યાં n કેપ બરાબર શું થશે? તો કે A ક્રોસ બીની દિશામાંનો એકમ સદિશ. અને જો A ક્રોસ બીનું મૂલ્ય જોઈતું હોય, A ક્રોસ બીનું મૂલ્ય જોઈતું હોય તો તમને મળશે ખાલી AB સાઇન થીટા. બરાબર છે? ચલો, આટલી વસ્તુ યાદ હશે. બરાબર. અત્યારે જે મેં લખાવેલું છે તરત જ યાદ રહી ગયું હશે. હવે એન કેપ કઈ રીતે મેળવવો, મતલબ કે દિશા કઈ રીતે મેળવવી? તો A ક્રોસ બીની દિશા તમે મેળવશો જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી અથવા તો સ્ક્રૂના નિયમની મદદથી. બરાબર. ધારો કે મારે A ક્રોસ બીની દિશા મેળવવી છે. બરાબર. A ક્રોસ બીની દિશા મેળવવી છે તો હું શું કરીશ? તો સમજો, આ જે બિંદુ છે ત્યાં તમારો જમણા હાથનો અંગૂઠો હોવો જોઈએ, પણ એવી રીતે કે તમારી બધી આંગળીઓ સહેલાઈથી A થી B તરફ જઈ શકે. એટલે આંગળીઓ A થી B તરફ જઈ શકવી જોઈએ. તો A થી B તરફ આંગળીઓ જશે એટલે અંગૂઠો કઈ દિશામાં રહેશે? સ્ક્રીનથી ઉપર તરફ, એટલે સ્ક્રીનમાંથી બહાર આવતી દિશામાંથી. એટલે અત્યારે આપણે પુસ્તકના પાનામાંથી
બહાર આવતી દિશા મળશે, A ક્રોસ બીની દિશા. આનાથી ઉલટું કીધું હોય મને B ક્રોસ એની દિશા. ચલો B ક્રોસ એની દિશા મેળવવી હોય તો આ જ બિંદુ આગળ મારે શું રાખવાનો છે? અંગૂઠો. પણ આ વખતે બધી આંગળીઓ છે એને સ્ટાર્ટિંગમાં રાખવાની છે B સદિશની દિશામાં અને પછી તમારે A તરફ ઘુમાવવાની છે. એટલે B થી A તરફ ઘુમાવશો એટલે તમારો અંગૂઠો છે એ પુસ્તકના પાનની અંદર તરફ જતી દિશામાં આવશે. તો અહીંયા લખવું પડશે પાનાની અંદર તરફ જતી દિશા. હવે એ યાદ રાખજો, અંદર તરફ જતી દિશા હશે એ આપણે ડ્રો તો નહીં કરી શકીએ, પણ ત્યાં સિમ્બોલ આવી રીતે મૂકી દઈશું ક્રોસ. અને બહાર તરફ આવતી દિશા હશે ત્યાં આપણે સિમ્બોલ મૂકી દઈશું આવી રીતે ડોટ. બરાબર છે. બીજી મેથડ એ છે કે તમે સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરો. એટલે કે આ જે બિંદુ તમને દેખાય ત્યાં એક ઊભો સ્ક્રૂ મૂકી દો. હવે તમને એમ કીધું A ક્રોસ બીની દિશા, તો A થી B તરફ સ્ક્રૂ ઘુમાવશો એટલે સ્ક્રૂ ખુલશે. સ્ક્રૂ ખુલે છે એટલે કે પેજની ઉપર તરફ આવે છે, એટલે પેજમાંથી બહાર તરફ આવતી દિશામાં આવશે દિશા. B ક્રોસ A કીધું તો આ જગ્યા પર તમે સ્ક્રૂ મૂકીને B થી A તરફ ઘુમાવતા રહો એટલે તમને એવો અહેસાસ થશે કે સ્ક્રૂ બંધ થાય છે. તો સ્ક્રૂ બંધ થાય તો કઈ દિશામાં આગળ વધે? પેજની અંદર તરફ. એટલે અહીંયા પાનાની અંદર તરફ જતી દિશા મળી જશે તમને. બરાબર? ઓકે, આટલું ક્લિયર હશે. હવે આપણે જોવાના છે સદિશ ગુણાકારના ગુણધર્મો. સદિશ ગુણાકારના ગુણધર્મો. સૌથી પહેલું કે તમે પેલા જે ક્રમનો નિયમ હતો તે અત્યારે જળવાશે નહીં. એટલે પહેલું સ્ટેટમેન્ટ આવશે કે ક્રમનો નિયમ જળવાતો નથી. શા માટે? તો કે A ક્રોસ B અને B ક્રોસ A એક સરખા નથી. કેમ ભાઈ એક સરખા નથી? કેમ કે A ક્રોસ B અને B ક્રોસ એનું મૂલ્ય સમાન છે પરંતુ દિશાઓ અલગ અલગ છે. એટલે જો દિશાઓ સાથે તમારે લેવું હોય તો A ક્રોસ B બરાબર તમારે લખવું પડે માઇનસ B ક્રોસ A. આ સાચું છે કેમ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. જેમ કે અત્યારે આપણે જોયું હતું A ક્રોસ B હતું એ પુસ્તકના પાનથી બહાર આવતું હતું તો આ પુસ્તકના પાનાની અંદર જતું હતું. બરાબર? એટલે યાદ રાખજો A ક્રોસ B બરાબર શું લખી શકાય? માઇનસ B ક્રોસ A લખી શકાય. બરાબર? થોડું તમારા માટે નવું છે એટલે સમજવામાં વાર લાગશે, પણ ધીરે ધીરે ખબર પડવા લાગશે. બીજું આવશે જૂથનો નિયમ. એકદમ ઇઝી છે. જૂથના નિયમમાં આવી રીતે A ક્રોસ B વત્તા C હોય તો હું અલગ અલગ જૂથ પાડી દઉં. A ક્રોસ B પહેલાં કરી દઉં અને પ્લસ A ક્રોસ C કરી દઉં તો ચાલે. એટલે કે અત્યારે જૂથનો નિયમ જળવાય છે. ઓકે, હવે ત્રીજું લઈએ. સમાંતર સદિશ અને પ્રતિ સમાંતર સદિશ. સમાંતર સદિશો એટલે કે જેમની વચ્ચે ખૂણો બનતો હોય 0 ડિગ્રી તથા પ્રતિ સમાંતર સદિશો એકબીજાની વિરુદ્ધ સદિશ હોય તો થીટા બરાબર બનતો હોય 180 ડિગ્રી. માટે ક્રોસ ગુણાકારનું મૂલ્ય શું આવશે? 0. બરાબર? ધારો કે A સદિશ અને B સદિશ એકબીજાને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર છે તો
જવાબ આવશે 0. શા માટે 0 જવાબ આવશે? કેમ કે સાઇન 0 ડિગ્રી કરો કે સાઇન 180 ડિગ્રી કરો, આન્સર આવશે 0. લંબ સદિશ માટે તો તમને A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ મળશે AB સાઇન 90 ડિગ્રી. સાઇન 90 ઇક્વલ ટુ 1 થાય, પણ સાથે તમારે એન કેપ દર્શાવવો પડશે. એ એન કેપ શું દર્શાવે છે? A થી B તરફ, મતલબ A ક્રોસ Bની દિશામાંનો એકમ સદિશ. આ લંબ સદિશ માટે A ક્રોસ Bનું મૂલ્ય જોવા જશો, મૂલ્ય, તો તમને AB મળશે એક્ઝેક્ટ. એટલે મૂલ્યનો મતલબ એવો રહેશે કે અત્યારે તમે દિશા ધ્યાનમાં લેતા નથી, એટલે આપણે એન કેપને ધ્યાનમાં લેવાની જરૂર નથી. બરાબર છે? ઓકે. હવે સમજવાનું છે એકમ સદિશ માટે. એટલે યામ પદ્ધતિના એકમ સદિશ માટે સમજો, એકદમ ઇઝી છે. પહેલાં તમે યાદ રાખવાની રીત સમજી લો, પછી આપણે ટેકનિકલી પણ સમજશું કે કઈ રીતે આવે છે. ઓકે, હવે આ જે છે એ આઈ કેપ છે, કેમ કે એક્સ અક્ષ છે. આ જે છે એ જે કેપ છે, અને અહીંયા જે તમને દેખાય છે તે કે કેપ છે. કે કેપ છે એ પુસ્તકના પાનથી બહાર તરફ આવે છે, એ સમજજો. બરાબર. હવે હું આઈથી જે તરફ જાઉં, જેથી કે તરફ જાઉં, કે કેથી આઈ તરફ જાઉં, આ બધી દિશા ગણાશે ધન. બરાબર. એટલે વ્યવસ્થિત સમજજો કે હું જો આઈ કેપ ક્રોસ જે કેપ કરીશ તો મને મળશે કે કેપ. હું જો એવી રીતે આગળ વધું, જે કેપ ક્રોસ કે કેપ કરીશ તો મને મળશે આઈ કેપ. અને પાછો આગળ વધું, જો હું કે કેપ ક્રોસ આઈ કેપ કરું તો મને મળશે જે કેપ. બરાબર. કે કેપ ક્રોસ આઈ કેપ કરું તો મને મળશે જે કેપ. સમજ પડી? આ બધી ધન દિશાઓ હતી. હવે ઋણ દિશાઓ જોઈએ. ઉલટા આવીએ. ચલો, તો હું જો જે કેપ ક્રોસ આઈ કેપ કરી દઉં તો મને મળશે માઇનસ કે કેપ. કેમ? કેમ કે જેથી હું આઈ તરફ આવ્યો એ વિરુદ્ધ દિશા છે, એ ઋણ દિશા. એટલે જેથી આઈ આવીશ તો મને માઇનસ શું મળશે? કે કેપ. સમજ પડે છે? આઈથી તમે જે જાઓ એટલે કે આઈ ક્રોસ જે, તો તમને નેક્સ્ટ શું મળવાનું છે? કે. પણ એ કેવું આવશે? ધન. એટલે આન્સરમાં આવશે કે કેપ. કઈ રીતે આવે છે એ પણ આપણે સમજીએ, પણ પહેલાં યાદ રાખી લો. બરાબર. પહેલાં આપણે થોડું યાદ રાખી લઈએ, પછી આપણે કઈ રીતે આવે છે તે સમજીએ. હવે જે ક્રોસ આઈ થઈ ગયું, કે ક્રોસ જે જઈએ તો, એટલે કે ક્રોસ જે એટલે વિરુદ્ધ દિશા જ થઈ, તો પછી આઈ આવશે, પણ કેવું? માઇનસ આઈ. એવી રીતે તમે આઈ કેપ ક્રોસ કે કેપ કરશો એટલે આઈથી કે આવો વિરુદ્ધ દિશા જ છે, એટલે તમને જે મળશે પણ કેવું? ઋણ. બરાબર છે? ચલો, આટલું યાદ રાખવાનું રહેશે. હજુ પાછું ધારો કે મને આઈ કેપ ક્રોસ આઈ કેપ કહેતો, તો સમાંતર સદિશ થઈ ગયા. આઈ કેપ એટલે એક્સ અક્ષ, બીજું આઈ કેપ એટલે એક્સ અક્ષ. એક્સ અક્ષ વચ્ચે ખૂણો શું બને? 0. સાઇન 0 એટલે 0. એટલે આમાં એવું થશે
કે જે સમાન સદીશો હશે, સમાન એકમ સદીશો વચ્ચે ક્રોસ ગુણાકાર કરશો તો એ ક્રોસ ગુણાકાર તમને 0 મળશે. બરાબર છે? તો આ બધા નિયમો તમારે યાદ રાખવાના છે. હવે સમજીએ કે આવું કેમ થાય છે. તો સમજો, ધારો કે તમે કરો છો આઈ કેપ ક્રોસ જે કેપ, એટલે આઈ કેપ આ દિશા, જે કેપ આ દિશા દેખાય છે. તો તમે શું કરશો, આ ઉગમ બિંદુ પર અંગૂઠો રાખશો અને આઈથી જે તરફ તમારી આંગળીઓ ફેરવો, એટલે પુસ્તકના પાનાથી બહાર તરફ આવતી દિશામાં તમને અંગૂઠો મળશે. બહાર તરફ આવતી દિશા કઈ હોય, તો આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ હોય, તો બહાર તરફ આવતી દિશા હોય ઝેડ અક્ષ. અને ઝેડ અક્ષ માટે આપણે એકમ સદિશ લઈએ છીએ કે કેપ. સમજ પડી? એટલે અત્યારે આન્સર આવશે કે કેપ. કોના માટે? આઈ કેપ ક્રોસ જે કેપ માટે. એવી રીતે કોઈ પણ સિલેક્ટ કરી લો તમે. બરાબર? ધારો કે હું કરું છું જે કેપ ક્રોસ કે કેપ, તો મારે જેથી કે તરફ, એટલે કે વાય અક્ષથી સ્ક્રીનની બહાર તરફ આવતી દિશામાં આંગળીઓ મારે ઘુમાવવી હોય તો મારો અંગૂઠો છે એ એક્સ અક્ષની દિશામાં, એટલે કે આઈ કેપની દિશામાં જશે. બરાબર? આવી રીતે તમે બધા વેરીફાઈ કરી શકો છો. હજુ એક ગુણધર્મ છે, એને ધ્યાનમાં લઈ લઈએ. ચલો, ગુણધર્મ છે 6. હવે તમને એક્સ વાય અને ઝેડ યામના ફોર્મમાં તમને આપેલું હોય. ધારો કે એ સદિશ તમને આપેલો છે એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ, અને બી સદિશ તમને આપેલો છે બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ. બરાબર? તમને કહેવામાં આવે કે એ ક્રોસ બી મેળવો. આવી રીતે હોય તો પછી એ ક્રોસ બી તમને આવી રીતે મળશે. સમજો, ડોટ ગુણાકારમાં તો શું હતું, સાવ ઇઝી હતું. એક્સ એક્સનો ગુણાકાર, વાય વાયનો ગુણાકાર, ઝેડ ઝેડનો ગુણાકાર, ને પછી સીધો આપણે શું કરી દેતા, સરવાળો કરી દેતા. બરાબર? અહીંયા એવું નથી. અહીંયા તમારે નિશ્ચાયકની મદદ લેવી પડશે. તો અહીંયા તમે પહેલું મૂકી દેશો આઈ કેપ, બીજું મૂકી દેશો જે કેપ, અને ત્રીજું મૂકી દેશો કે કેપ. પછી એના બધા જ જે ઘટકો છે તે મૂકી દો, પણ પોતપોતાની દિશા નીચે. આઈ કેપની નીચે મૂકવાનું એ એક્સ, જે કેપની નીચે એ વાય, કે કેપની નીચે એ ઝેડ. એવી રીતે બીના ઘટકો મૂકી દો, બી એક્સ, બી વાય, બી ઝેડ. આને સોલ્યુશન આનું કરીશું એટલે આપણને ક્રોસ ગુણાકાર મળી જશે. એક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને ખબર પડી જાય. ધારો કે તમને આપેલું છે એ સદિશ. બરાબર? ધારો કે તમને આપેલું છે એ સદિશ ઇક્વલ ટુ 4i કેપ પ્લસ 2j કેપ માઇનસ કે કેપ, અને બી સદિશ તમને આપેલું છે i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. તમને કહેવામાં આવે કે એ ક્રોસ બી શું હશે. બરાબર? સાવ સિમ્પલ છે. સોલ્યુશન સ્ટાર્ટ કરી દેવાનું. એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયકમાં આઈ કેપ જે કેપ કે કેપ 4 2 -1 1 3 4. ઓકે, જેમ નિશ્ચાયકનું સોલ્યુશન કરાવેલું છે, શીખવાડેલું છે એમ જ આ પહેલું ટર્મ એઝ ઇટ ઇઝ, એટલે આઈ એઝ ઇટ ઇઝ. આટલો ભાગ તમે દૂર કરો. અહીંયા ક્રોસ ગુણાકાર કરો એટલે 2 ગુણાકારમાં 4 એટલે 8, માઇનસ આ બેનો ગુણાકાર -3. ક્લિયર છે? વચ્ચેનું ટર્મ આવતું હતું નેગેટિવ, યાદ હોય તો. બરાબર? એટલે હવે તમે આ જે વાળો ભાગ છે એને દૂર કરી દો તો તમારો જવાબ આવશે આ 4 અને 4નો ગુણાકાર થશે એટલે 16 -1. ઓકે, પ્લસ આવશે કે કેપ. હવે કે કેપ છે કઈ
હરોળમાં છે અને કયા સ્તંભમાં છે તે ચેક કરો. એટલું કાઢી નાખશો. બાકી બચે તેમાં ક્રોસ ગુણાકાર એટલે 12 - 1 × 2 એટલે 2 થશે. બરાબર, સાવ સિમ્પલ છે. હવે આન્સર આવી જશે. અહીંયા 8 + 3 થશે એટલે કે 11 I કેપ. અહીંયા થશે 16 + 1 એટલે 17 અને અહીંયા પાછું માઇનસ એટલે -17 J કેપ અને પ્લસ પાછું આવશે 10 K કેપ. બસ આ આન્સર આવી ગયો. આનું જો તમને મૂલ્ય મેળવવાનું કહે તો વર્ગમૂળમાં બધા ઘટકોનો વર્ગનો સરવાળો કરી દેશો. ચલો, આટલું ક્લિયર હશે. હવે સમજો કે સદિશ A અને સદિશ B હોય. બરાબર, સદિશ A અને સદિશ B થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ઘણી વખત તમે ક્રોસ ગુણાકારની મદદથી પણ મેળવી શકશો. એટલે ધારો કે આ તમારો સદિશ A છે, આ સદિશ B છે. બરાબર, તો આ થઈ ગયો સદિશ A. આ છે સદિશ B. અને જો હું અહીંયા આવી રીતે આભાસી લાઈન ખેંચી દઉં તો પછી આ બંને સદિશની મદદથી મને એક ત્રિકોણ મળી જશે. બરાબર, એ ત્રિકોણનું હું નામ આપી દઉં છું. ત્રિકોણનું નામ આપી દઈએ O P Q. બરાબર, એટલે આ જે છે એ શું બનશે? આપેલા ત્રિકોણનો વેધ. બરાબર, આ જે જ્યાં જગ્યા પર વેધ આવે છે એ બિંદુને નામ આપી દઉં હું M. બરાબર, આ એ સદિશ તો છે જ. બરાબર, હવે સમજો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને કઈ રીતે મળે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ઇક્વલ ટુ શું થશે? 1/3 પાયો ગુણ્યા વેધ. 1/3 પાયો ગુણ્યા વેધ 1/2. હવે પાયો શું આવશે? તો કે અહીંયા જુઓ, જો આને હું વેધ કહેતો હોઉં તો આ મારા માટે શું બને? પાયો. તો કે O થી લઈને Q સુધી. બરાબર ને? એટલે અહીંયા આવશે OQ અને વેધમાં આવશે PM. OQ શું છે? તો કે A છે અને PM શું છે સમજો. આ PM વાળો જે ઘટક છે Bનો, આ જે B સદિશ છે તેનો લંબ ઘટક થયો. જો અહીંયા ખૂણો બનતો હોય થીટા તો હું sin થીટા લઈશ ત્યારે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે PMના છેદમાં કર્ણ B આવશે. તો PM મને મળશે B sin થીટા. એટલે હું અહીંયા લખીશ B sin થીટા. તો આ AB sin થીટા એટલે કોનું મૂલ્ય થયું? A × B નું. બરાબર ને? એટલે 1/2 હું મોડ લઈ શકું A × B. મતલબ બે સદિશોનો ક્રોસ ગુણાકાર અને તેનું અડધું કરી નાખું તો મને બે સદિશ વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મળી શકે. ક્લિયર છે? બરાબર, તો આજે આપણે જે સ્ટડી કર્યું છે તે બે સદિશોનો સદિશ ગુણાકાર કઈ રીતે મેળવવો, દિશા કઈ રીતે મેળવવી, ગુણધર્મો કયા કયા છે, યામ પદ્ધતિ માટે ક્રોસ ગુણાકારનો ઉપયોગ કઈ રીતે કરવો અને જો તમને સદિશના ઘટકો આપેલા હોય XYZ દિશામાં તો પછી ક્રોસ ગુણાકાર કઈ રીતે કરવો આ બધું શીખી ગયા. એક એક્ઝામ્પલ જોઈ લીધું
અને ત્યારબાદ આપણે એક સૂત્ર તારવેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર, એ અને બી સદિશથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે જોઈતું હોય તો સીધું જ 1/3 બંનેનો ક્રોસ ગુણાકારનું મૂલ્ય. ક્લિયર છે? હવે નેક્સ્ટ ક્લાસમાં આ થિયરીઝને રિલેટેડ દાખલાઓનું સોલ્યુશન કરીશું. ઓકે, ચલો કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી લેજો. થેન્ક યુ.